હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. આજે આપણે બનાવીશું ઇન્સ્ટન્ટ લાપસી. આ લાપસી આપણે એકદમ ઓછા ઘીમાં અને ગોળમાંથી જ બનાવીશું અને જે માત્ર 10 જ મિનિટમાં પ્રેશર કુકરમાં તૈયાર થઈ જાય છે. આ લાપસી આપણે એવી ટ્રીકથી બનાવશું, લાપસી ઠંડી થયા પછી પણ બિલકુલ ચીકણી નહીં થાય અને એકદમ છૂટી રહેશે. તો ચલો પરફેક્ટમાં અને બધી જ ટ્રીક સાથે બનાવવાની શરૂઆત કરીએ. લાપસી બનાવવા માટે આપણે અહીંયા દલિયાનો યુઝ કરીશું. અહીંયા આપણે ઘરમાં કોઈ પણ એક બાઉલ હોય કે સેટ કરી લેવાનો છે અને એક બાઉલ દલિયા લેવાના છે. જો આ ટાઈપના દલિયા છે તમને ઇઝીલી કરિયાણાની દુકાનમાં મળી જશે. એ એક બાઉલ દલિયા આપણે લેવાના છે. એ જ બાઉલના માપથી આપણે બીજી બધી જ વસ્તુ લઈશું. હવે અહીંયા મેં અત્યારે અડધો બાઉલ ઘી લીધું છે, પણ આટલું ઘી આપણે યુઝ નથી કરવાના અને આપણે ચમચીથી જોવે એ રીતે જ યુઝ કરીશું. એકદમ ઓછા ઘીમાં બનાવવાનું છે અને છેલ્લે હું તમને કહીશ કે મેં કેટલું ઘી યુઝ કર્યું છે આમાં. હવે 2 ચમચી ઘી લઈ અને આ જે દલિયા છે તેમાં ઉમેરી દેવાનું છે અને પછી આ રીતે હાથેથી એક એક કણમાં ઘીને કોટ કરી લેવાનું છે, એટલે કે ચોળી લેવાનું છે. જેથી આ રીતે તમે કરશો તો લાપસી બન્યા પછી પણ એકદમ છૂટી થશે. અને હવે એને 5 મિનિટ માટે આપણે સાઈડ પર રાખી દઈએ. અહીંયા તમે ઘીનો જ યુઝ કરજો, આમાં તેલ ના વાપરતા, નહીં તો એની સ્મેલ આવે છે. હવે આપણે એક પ્રેશર કુકર લઈશું, એમાં 2 ચમચી ઘી લઈશું. હવે ઘી થોડું ગરમ થાય એટલે એની અંદર કાજુ અને બદામ લેવાના છે. અહીંયા મેં 8 થી 10 કાજુ અને બદામ લીધા છે, જેને સ્પ્લિટ કરી અને લઈ લીધા છે. હવે એને આપણે રોસ્ટ કરી લેવાના છે, એટલે કે ગોલ્ડન શેકી લેવાના છે. જો હવે ગોલ્ડન શેકાઈ ગયા પછી એને આપણે એક પ્લેટમાં લઈ લઈએ. હવે એ જ કુકરમાં આપણે 3 ચમચી ઘી લઈશું અને આપણે જે દલિયામાંથી જે કોટ કરી લીધું હતું, દલિયામાં જે ઘી ચડાયું હતું એ લઈ લેવાના છે. હવે એને લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને શેકી લેવાનું છે. આને તમે કન્ટિન્યુઅસ હલાવતા શેકી લેજો. શેકવામાં બિલકુલ ઉતાવળ ના કરતા, એકદમ શાંતિથી લો ટુ મીડિયમ ફ્લેમ પર સરસ શેકી લેવાનું છે. હજી આમાં થોડું મને ઘી ઓછું લાગે છે, એટલે મેં પાછી 3 ચમચી ઘી એડ કર્યું છે, કારણ કે શેકાવામાં થોડો પ્રોબ્લેમ થતો હતો. એટલે બસ જો આ રીતે 3 ચમચી પાછું ઘી આપણે એડ કરી દઈશું. અને એને શેકવાનું છે. આને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ પર શેકીશું અને કન્ટિન્યુઅસ આ રીતે હલાવતા શેકી લેવાનું છે. હવે આને આપણે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકવાનું છે. એનો કલર ચેન્જ થઈ જશે એટલે સુધી આપણે શેકવાનું છે. અને આ રીતે જ્યારે તમે ચમચામાં લેશો ત્યારે તે ઇઝીલી પડી જવું જોઈએ, એટલે સરસ શેકાઈ ગયું છે. અને આમાં આપણે ઘઉંના ફાડાનો યુઝ કર્યો છે, જે ખૂબ જ હેલ્ધી છે. જો આ ટાઈપનું ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે એને શેકવાનું છે. જો તમને આજની રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો અને માય કિચન ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. હવે જો આપણા જે દલિયા છે એ સરસ શેકાઈ ગયા છે. હવે એક આપણે તપેલી રાખશું અને એમાં આપણે પાણી લેવાનું છે. એટલે જે માપથી આપણે દલિયા લીધા છે એ જ બાઉલના માપથી આપણે 2.5 ગણું પાણી લેવાનું છે. એટલે 2.5 બાઉલમાં આપણે પાણી લઈશું અને પાણીને ગરમ કરવા રાખવાનું છે. 1 બાઉલ દલિયા તો એની સામે 2.5 બાઉલ પાણી, આ માપ આપણે ફોલો કરીશું. હવે જો આ રીતે આપણે 2.5 બાઉલ પાણી લઈ લીધું છે. હવે એની અંદર આપણે અડધો બાઉલ ગોળ લેવાનો છે. અહીંયા મેં અડધા બાઉલનો યુઝ કર્યો છે. તમે જે રીતે મીઠું તમારા ઘરમાં પસંદ હોય એ રીતે તમે વધારે કે ઓછો કરી શકો છો. હવે ગોળને બધું જ આપણે પાણીની અંદર ઉમેરી દેવાનો છે અને એને મેલ્ટ થવા દેવાનો છે. આ લાપસી આપણે ગોળમાંથી જ બનાવી છે. આમાં આપણે ખાંડનો બિલકુલ ઉપયોગ નહીં કરીએ, કારણ કે ગોળમાંથી બનેલી લાપસીનો ટેસ્ટ એકદમ ઓથેન્ટિક આવે છે. એટલે આપણે ગોળમાંથી જ બનાવીશું, એ પણ એકદમ છૂટી અને સરસ બનાવીશું. જો હવે સરસ ગોળ મેલ્ટ થઈ ગયો છે. હવે આપણે જે દલિયા શેકેલા છે એમાં આ ગોળનું પાણી છે એને આપણે ગાળી અને લઈ લેવાનું છે.
ગાળવાથી એમાં જે કચરા હશે તે દૂર થઈ જશે, એટલે એ રીતે આપણે લઈ લેશું. લાપસી તો બધાના ઘરમાં વારંવાર બનતી જ હોય છે. નાના મોટા પ્રસંગ હોય કે પછી નવરાત્રિ, દિવાળી, બધા જ તહેવારમાં લાપસી વગર તો અધૂરું છે. તો એકવાર આ રીતે બનાવશો તો લાપસી પરફેક્ટ જ બનશે. હવે એની અંદર આપણે થોડી કિસમિસ ઉમેરી દઈશું. આ પાણી ઉકળે છે એમાં જ આપણે કિસમિસ ઉમેરી દેવાની છે, જેથી કિસમિસ સરસ ફૂલી જશે. હવે આ ટાઈમે તમારે ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે, ફૂલ ફ્લેમ પર આ કરવાનું છે અને આ રીતે જરાક એને ઉકાળવાનું છે, જેથી ગોળવાળું જે પાણી આપણે ઉમેર્યું છે એમાં દલિયા સરસ ફૂલી જશે. હવે જો આ રીતે થવા માંડે, થોડું ઉકળવા માંડે, ત્યાં સુધી આપણે એને કરવાનું છે. હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરશું અને એને લો ફ્લેમ પર થવા દેવાનું છે. આને આપણે લો ફ્લેમ પર 2 જ વિસલ કરવાની છે. 2 વિસલમાં તો તે ઇઝીલી બની જાય છે. જો 2 વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને કુકરને નીચે લઈ લેશું અને એને એકદમ ઠંડુ થવા દઈશું. એકદમ ઠંડુ થાય પછી જ આપણે કુકરને ખોલવાનું છે. હવે જો આપણે ચેક કરી લઈએ, જો કેટલી સરસ છૂટી બની છે ને આપણી લાપસી, નીચે બેઠી પણ નથી અને એકદમ પરફેક્ટ બને છે. તો આ માપ સાથે તમે બનાવજો. અને આ લાપસી આપણે એકદમ ઓછા ઘીમાં બનાવી છે, જેથી જે ડાયટ કોન્શિયસ છે તે પણ ઇઝીલી ખાઈ શકશે. જો કેટલી સરસ છૂટી થઈ છે. હવે આપણે થોડો હાથમાં જે દલિયા છે એ ચેક કરી લઈએ, દબાવીને કે બરાબર ચડી ગયા છે કે નહીં. જો દલિયા પણ આપણા સરસ સોફ્ટ થઈ ગયા છે, લાપસી સરસ બની ગઈ છે આપણી. કેટલી મસ્ત બની છે ને, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવી બની છે ને. હવે એની અંદર આપણે એલચી પાવડર ઉમેરીશું અને જાયફળ ઉમેરીશું. હવે એની અંદર કાજુ અને બદામ જે આપણે રોસ્ટ કરેલા છે તે ઉમેરી દેવાના છે. આ લાપસી બાળકોથી લઈને વડીલો સુધી બધાને ખૂબ જ ભાવશે. આ લાપસી બનાવવામાં મારે 10 જ ચમચી ઘીનો ઉપયોગ થયો છે. જો જે સ્ટાર્ટિંગમાં મેં ઘી લીધેલું હતું અડધો બાઉલ, એમાંથી હાફ પણ નથી વપરાનો, બસ ખાલી 10 જ ચમચી પાએ બની જાય છે. આ લાપસી બનાવવામાં આપણે 1 બાઉલ દલિયા અને 2.5 બાઉલ પાણી અને અડધો બાઉલ ગોળ આ માપ સાથે આપણે બનાવીશું અને બસ 2 જ વિસલમાં લાપસી તૈયાર થઈ જાય છે ને એકદમ ઈઝી, એ પણ એકદમ ઓછા ઘીમાં. જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને, તો ચોક્કસ બનાવજો. અને જો આ માપ સાથે તમે બનાવશો તો લાપસી ઠંડી થયા પછી પણ ચીકણી નહીં થાય અને એકદમ છૂટી જ રહેશે. તો કમેન્ટ કરીને મને કહેજો કે આથી રેસીપી તમને કેવી લાગી. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.